નમસ્કાર મિત્રો, આની પહેલાના વિડીયોઝની અંદર આપણે એમાઇન સંયોજન, આઈયુપીએસી નામકરણ, સામાન્ય નામકરણ, એમાઇન સંયોજનોની બનાવટો અને એમાઇન સંયોજનના ભૌતિક ગુણધર્મ વિશે જોયું હતું. એમાઇન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો પર જઈએ છીએ અને એમાઇન સંયોજનોના રાસાયણિક ગુણધર્મમાં સૌથી પહેલા એમાઇન સંયોજનોનો બેઝિક નેચર. એમાઇન સંયોજનો પોતે બેના એમોનિયા NH3, હવે NH3 આપણને ખબર છે ખુદ બેઝ છે, પણ નિર્બળ બેઝ છે. તો એમાઇન સંયોજનો પણ બેઝ નેચર ધરાવે છે. એના વિશે આપણે અત્યારે પહેલા થોડું ભણશું. એમાઇન સંયોજનોનો બેઝિક સ્વભાવ, આ ગુણધર્મ વિશે આપણે ચર્ચા કરીએ તો જુઓ બરાબર. પ્રાથમિક એમાઇન, પ્રાઇમરી એમાઇન, એની આપણે હેલો એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો અહીંયા નિપજ તરીકે એમાઇનનો ક્ષાર મળે છે. નાઇટ્રોજન ઉપર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંથી સ્થાનાંતરિત થઈ H ઉપર આવે એટલે અહીંયા નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ લાગે, હેલોજન તત્વ આની સાથે જોડાઈ જાય અને ક્ષાર બન્યો. આ એલિફેટિક અથવા પ્રાથમિક એમાઇન માટે. એવી જ રીતે એરોમેટિક પ્રાથમિક એમાઇન હોય એનિલિન, HCl સાથે પ્રક્રિયા કરે તો એનિલિનિયમ ક્લોરાઇડ નામનો ક્ષાર બનાવે. હવે આ જે ક્ષાર બન્યો, આ ક્ષારની પાછી સોડિયમ હાઇડ્રોક્સાઇડ જેવા બેઝ સાથે પ્રક્રિયા કરીએ તો ફરીવાર પાછો આપણો પ્રાથમિક એમાઇન પ્રાપ્ત થઈ જાય. આ એમાઇન સંયોજનોનો બેઝિક સ્વભાવ સૂચવે છે. ઉપરાંત યાદ કરો, એસિડ અને બેઝની જુદી જુદી સિદ્ધાંત કે જે આર્હેનિયસ, બ્રોન્સ્ટેડ, લોરી અને લુઈસે આપેલા હતા. તો લુઈસનો સિદ્ધાંત યાદ કરો કે જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે તો એ બેઝ છે. એ સંદર્ભમાં બરાબર જુઓ તો અહીંયા પ્રાથમિક એમાઇન ઉપર રહેલો નાઇટ્રોજન અને આ નાઇટ્રોજન ઉપર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે અહીંયા આરામથી દાન કરી શકે છે. એટલે આ બધા લુઈસ બેઝ પ્રકારના બેઝ બન્યા. લુઈસ બેઝ છે. આપણે 11મા ધોરણની અંદર સંતુલન વાળા પાઠમાં જે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ હતા એના Ka અને Kb ના સૂત્રો તાર્યા હતા. હવે આ પણ નિર્બળ પ્રકારનો બેઝ છે. એટલે હું અહીંયા લખું એ બરાબર છે. જો આખી પ્રક્રિયા RNH2 plus H2O gives, પ્રતિવર્તી પ્રક્રિયા કરી RNH3 plus OH minus RNH3 ઉપર પોઝિટિવ ચાર્જ, OH ઉપર નેગેટિવ ચાર્જ. હવે સંતુલન અચળાંકના સૂત્ર ઉપરથી K is equal to પ્રતિવર્તી પ્રક્રિયા થઈને નિપજ બની તો નિપજની સાંદ્રતા RNH3 plus OH minus એના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા RNH2 અને H2O. હવે પાણીની સાંદ્રતા અચળ છે, therefore K H2O is equal to RNH3 plus OH minus divided by RNH2. હવે આ નિર્બળ પ્રકારનો બેઝ છે, નિર્બળ બેઝ છે
એટલે K ઇન્ટુ H2O ની બદલે KB લખીએ તો KB is equal to RNH3 plus OH minus divided by RNH2. આ એમાઇન સંયોજનો પર્ટિક્યુલર પ્રાથમિક એમાઇન માટેના KB માટેનું સૂત્ર બની ગયું. હવે આ KB ઉપરથી PKB જે આપણે સંતુલન વાળા પાઠમાં પણ ભણ્યા હતા એના ઉપર જઈ અને ગાણિતિક ગણતરી કરી KB અને PKB ના મૂલ્ય મેળવી શકાય અને ઈ મૂલ્યના આધારે બેઝિસિટી અથવા બેઝિકતા કોની કેટલી વધારે છે એનો અંદાજ આપણને આવી શકે. એટલે આ બધું બરાબર છે બોર્ડ ઉપર જોઈ અને લખવાની જરૂર લાગે તો લખી લો અને એની પછી આપણે KB અને PKB ના મૂલ્યોની ચર્ચા કરીએ. હમણાં જ KB ના સૂત્રની આપણે વાત કરી. હવે PKB નું સૂત્ર ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ KB. આની ઉપરથી આપણને PKB મળે. એટલે ગણિતીય ગણતરી ઉપરથી જે તે બેઝના PKB નું મૂલ્ય મેળવી શકાય. હવે નીચેના બે સેન્ટેન્સ લખાય બરાબર ધ્યાનમાં રાખો. KB નું મૂલ્ય જેમ વધુ KB નું મૂલ્ય જેમ વધુ તેમ બેઝની પ્રબળતા પણ વધુ. આની કરતા ટોટલી વિરુદ્ધ PKB નું મૂલ્ય જેમ ઓછું તેમ બેઝની પ્રબળતા વધુ. એટલે PKB નું મૂલ્ય જેટલું ઓછું મળે જે તે બેઝ સંયોજનનું એમ એની પ્રબળતા વધારે છે. હવે અહીંયા થોડાક એમાઇન સંયોજનો અને એની સામે એના PKB ના મૂલ્યો મેં લખ્યા છે. હવે સૌથી પહેલા ત્રણ એમાઇન સંયોજનો મિથેન એમાઇન, એન મિથાઇલ મિથેન એમાઇન, એન ડાયમિથાઇલ મિથેન એમાઇન. આપણી ટેક્સ્ટ બુક ની અંદર આખું ટેબલ આપ્યું છે પણ એમાં આ બધાના નામ લખ્યા છે. મેં બંધારણીય સૂત્ર લખ્યા એટલે આપણને સમજવામાં કે એના બંધારણમાં તમને તકલીફ ન પડે. એમોનિયા મેં આ બધાની વચ્ચે છેલ્લે એરોમેટિક એમાઇન લીધું છે. 1 ડિગ્રી એમાઇન, 2 ડિગ્રી એમાઇન, 3 ડિગ્રી એમાઇન એ પણ બરાબર જોયું. અને આ સામે બધા PKB ના મૂલ્યો આપ્યા છે. ફરી એકવાર જેમ PKB નું મૂલ્ય ઓછું એમ બેઝની પ્રબળતા વધારે. હવે પહેલા ત્રણ બેઝ જો આપણા એમાઇન સંયોજનો મિથાઇલ એમાઇન PKB નું મૂલ્ય 3.38. બીજું એન મિથાઇલ મિથેન એમાઇન PKB નું મૂલ્ય 3.27. એન ડાયમિથાઇલ મિથેન એમાઇન 4.22. ઉપરાંત એમોનિયાનું જો તો 4.75. તો અહીંયા આ બધા જ એમાઇન એમોનિયાની કમ્પેરિઝનમાં વધુ બેઝિક છે એવું કહી શકાય. કારણ કે એમોનિયા પણ નિર્બળ બેઝ છે જ. એના PKB નું મૂલ્ય 4.75 છે. એની સરખામણીમાં આવા ત્રણેય એલિફેટિક એમાઇનના PKB ના મૂલ્ય 4.75 કરતા નાના મળે છે. એનો મતલબ એવો થયો કે આ ત્રણેય એમાઇન સંયોજનો એમોનિયા કરતા વધારે પ્રમાણમાં બેઝિકતાનો ગુણધર્મ ધરાવે છે. એની સામે એરોમેટિક એમાઇન જુઓ તો એમોનિયાની કમ્પેરિઝનમાં એમોનિયાના PKB નું મૂલ્ય 4.75, એની સામે બેન્ઝેન એમાઇન અથવા એનિલિનના PKB નું મૂલ્ય 9.38.
મતલબ એમોનિયા એનિલિન અથવા બેન્ઝેનેમાઇન કરતા વધારે પ્રમાણમાં બેઝિકતાનો ગુણધર્મ દર્શાવે છે. અને આને ઉલટું બોલવું હોય તો એનિલિન અથવા બેન્ઝેનેમાઇન એમોનિયા કરતા ઓછો બેઝિક છે. એટલે અહીંયા હું લખું NH3 કરતા ઓછો બેઝિક અને આ NH3 કરતા વધુ બેઝિક કમ્પેરિઝન આપણે એમોનિયા સાથે કરીશું. અને આનું કારણ, આ વધારે બેઝિક હોવાનું કારણ આવી અસર વિશે આપણે 11મા ધોરણમાં ભણી ગયા હતા. પ્લસ આઈ અસર, ઇલેક્ટ્રોન ઘનતા આનાથી વધી જાય છે એટલા માટે આની બેઝિસિટીનું મૂલ્ય એમોનિયા કરતા વધી જાય છે. પણ અહીંયા બરાબર તમે માર્ક કર્યું હોય તો મિથાઇલેમાઇન 3.38 and મિથાઇલ મિથેનેમાઇન 3.27 આની કરતા આ pKb નું મૂલ્ય ઓછું થઈ ગયું. આ 3.38 છે, 3.27 છે, ઓછું થઈ ગયું. ભલે થોડોક ફરક છે પણ ફરક ચોક્કસ છે. આ ઓછું થઈ ગયું એટલે આ n મિથાઇલ મિથેનેમાઇન કરતા વધારે બેઝિક બની ગયું. મતલબ 2 ડિગ્રી એલિફેટિક એમાઇન ઇઝ ગ્રેટર ધેન 1 ડિગ્રી એલિફેટિક એમાઇન બેઝિકતાની બાબતમાં. હવે પાછા નીચે આવશો તો n ડાયમિથાઇલેમાઇન 4.22 અહીંથી આ ઘટ્યું તો અહીંથી ક્રમમાં ઘટવું જોઈએ પણ નથી એવું થતું. આમાં વિસંગતતા છે. જુઓ તમે, આમાં એક સરખી રીતે ચડતું કે ઉતરતું એવો ક્રમ નથી. અને આવી વિસંગતતાનું કારણ સોલ્વેન્શન અસર, અવકાશીય ગોઠવણી, એના કારણે આ વસ્તુ બને છે. અને એને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રીતે આપણે ભણવાનું છે. અને એ આખો મુદ્દો બને આલ્કેન એમાઇન સંયોજનો વિરુદ્ધ એમોનિયા. એમાં આપણે એને વિસ્તારથી ભણીએ છીએ પણ ફરી એકવાર આ જોઈ લો. Kb નું મૂલ્ય જેમ વધુ તેમ બેઝની પ્રબળતા વધુ. ઓકે, ખાલી Kb ઉપર જાઓ તો જેમ Kb નું મૂલ્ય વધારે થાય ને એ બેઝની પ્રબળતા વધુ. pKb નું મૂલ્ય મેળવો તો Kb નો 10 ના આધારે માઈનસ નો log, તો આપણને pKb નું મૂલ્ય મળે. pKb નું મૂલ્ય જેમ ઓછું એમ બેઝની પ્રબળતા વધુ. અને આપણે એલિફેટિક એમાઇન અને એરોમેટિક એમાઇનની પ્રબળતા કે એની બેઝ તરીકેની નિર્બળતા એમોનિયાની સાથે કમ્પેર કરીએ છીએ. એમોનિયાના pKb નું મૂલ્ય 4.75 છે. અને અહીંયા મેં 3 એલિફેટિક એમાઇન લખ્યા. આ 3 એલિફેટિક એમાઇનના pKb ના મૂલ્ય એમોનિયા કરતા ઓછા છે. એમોનિયા કરતા pKb ના મૂલ્ય ઓછા હોવાના કારણે એલિફેટિક એમાઇન સંયોજનો એમોનિયા કરતા વધારે બેઝ છે અથવા બેઝિક તરીકેની પ્રબળતા વધારે છે. એની સામે બેન્ઝેન એમાઇન અથવા એરોમેટિક એમાઇનનું pKb નું મૂલ્ય એમોનિયાના 4.75 કરતા અનેક ગણ વધારે છે, 9.38 છે. એટલા માટે બેન્ઝેન એમાઇન અથવા એનિલિન એમોનિયા કરતા ઓછો બેઝિક છે. અને કારણ આ એલિફેટિક એમાઇન વધારે પ્રમાણમાં એમોનિયા કરતા બેઝ હોવાનું કારણ એની પ્લસ આઈ અસર છે. પણ આ ત્રણેયના મૂલ્યોમાં કાંઈક વિસંગતતા જોવા મળે છે. અને આ વિસંગતતા કયા કારણે શું છે એ આલ્કેન એમાઇન સંયોજનો વિરુદ્ધ એમોનિયા એ ટોપિકમાં આપણે ચર્ચા કરીએ છીએ. આને પહેલા બરાબર છે સમજી લેજો, પછી આપણે જોઈએ છીએ. હવે જો
આલ્કેનેમાઇન સંયોજન વિરુદ્ધ એમોનિયા. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ આ સબ્જેક્ટ છે, થોડો કોમ્પ્લિકેશન વાળો પણ છે, પણ બરાબર ધ્યાન રાખીને સમજશું તો અત્યારે ને અત્યારે ગળે ઉતરી જશે. અને જ્યાં અટકો અથવા ન સમજે એવું લાગે ત્યાં વિડીયોને પોઝ કરી ફરી વાર છે જોવાનું. હવે અહીંયા એલિફેટિક એમાઇન અથવા પ્રાથમિક એમાઇન સંયોજન નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ લુઈસ બેઝ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન પ્રોટોનને કર્યું અને અહીંયા આગળ આવો કેટાયન બન્યો. હવે બરાબર જો એમાઇન સંયોજનના બેઝિક લક્ષણોનો આધાર અથવા એમાઇન સંયોજનની બેઝિકતાનો આધાર એસિડ પાસેથી પ્રોટોન સ્વીકારી કેટાયન બનવાની સરળતા પર છે. અને કેટાયન જેટલો વધારે સ્ટેબલ અથવા સ્થાયી એટલી એની બેઝિકતા વધારે હોય છે. આ વાક્ય બરાબર જુઓ. કેટાયન જેટલો વધારે સ્ટેબલ, વધારે સ્થાયી એટલી એમાઇન સંયોજનોની બેઝિકતા વધુ હોય છે. અહીંયા એમાઇન સંયોજન છે, અહીંયા એમોનિયા છે. એમાઇન સંયોજનમાં રહેલો આર આલ્કાઇલ સમૂહ નાઇટ્રોજનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને સરળતાથી H+ તરફ ધકેલવામાં મદદરૂપ થાય છે અને પરિણામે અહીંયા આગળ કેટાયન બન્યો R વાળો. એની સરખામણીમાં એમોનિયા જુઓ તો એમોનિયામાં ત્રણેય હાઇડ્રોજન જ છે. અહીંયા આગળ R નથી, માત્ર H છે. એટલા માટે એમોનિયમ આયન જે બન્યો NH4+ અને અહીંયા આગળ જે કેટાયન બન્યો, આ બેની સરખામણીમાં આની સ્ટેબિલિટી વધારે છે, આની સ્થાયીતા વધારે છે. એટલા માટે એમોનિયા કરતા એલિફેટિક એમાઇન વધારે બેઝિસિટી અથવા બેઝિકતાનો ગુણધર્મ દર્શાવે છે. આમાં +I અસર પણ કામ કરે છે. હવે આટલી વસ્તુ સરળતાથી ગળે ઉતરી હોય, ફરી એકવાર રિવાઇઝ કરીએ. કેટાયનની સ્થાયીતા જેટલી વધારે તેટલો એમાઇન વધારે બેઝ હોય છે. હવે આ પ્રાથમિક એમાઇન પ્રકારનું સંયોજન છે જે નાઇટ્રોજન ઉપર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને સરળતાથી પ્રોટોન તરફ ધકેલી શકે છે. આ એમોનિયા છે જે કામ પ્રાથમિક એમાઇન સરળતાથી કરી શકે છે. એમોનિયામાં R નથી, આલ્કાઇલ સમૂહ નથી, કાર્બન વાળો સમૂહ નથી, ત્રણે ત્રણ હાઇડ્રોજન છે. એટલે પરિણામે જે એમોનિયમ આયન બન્યો, નહીં આગળ જે કેટાયન બન્યો R વાળો, આલ્કાઇલ સમૂહ વાળો, તો આની સ્થાયીતા એમોનિયમ આયન કરતા વધારે છે. પરિણામે આ જેમાંથી કેટાયન બન્યો ઈ સંયોજન એમોનિયા કરતા વધારે પ્રમાણમાં બેઝિકતાનો ગુણધર્મ દર્શાવે છે. બસ આટલું જ આમાં. હવે જેમ આલ્કાઇલની સંખ્યા વધતી જાય, મતલબ કાર્બનની સંખ્યા વધતી જાય, એમ બેઝિકતા વધતી જવી જોઈએ. આ ક્રમ અથવા નિયમ પ્રમાણે આગળ વધીએ તો જો મેં લખ્યું છે એમાઇન સંયોજનની પ્રબળતા આલ્કાઇલ સમૂહની સંખ્યાના વધવા સાથે વધે છે. પણ કયા પ્રકારમાં? તો બરાબર માર્ક કરજો. જ્યારે એમાઇન સંયોજન વાયુમય અવસ્થામાં હોય, ગેસિયસ ફોર્મમાં હોય, ત્યારે જ આ વસ્તુ લાગુ પડી શકે છે. મીન્સ 3 degree is greater than 2 degree is greater than 1 degree is greater than ammonia. શેમાં? તો કે બેઝિકતાના ક્રમમાં. થ્રી ડિગ્રી
વાળો એમાઇન સંયોજન 2 ડિગ્રી વાળા એમાઇન સંયોજન કરતા વધારે બેઝિક છે. 2 ડિગ્રી વાળો એમાઇન સંયોજન 1 ડિગ્રી કરતા વધારે બેઝિક છે અને 1 ડિગ્રી વાળો એમાઇન સંયોજન એમોનિયા કરતા વધારે બેઝિક છે. પરંતુ આ માત્ર જ્યારે એમાઇન સંયોજનો વાયુમય અવસ્થામાં હોય, ગેસિયસ ફોર્મમાં હોય ત્યારે જ લાગુ પડે છે. જો એમાઇન સંયોજનોનું H2O ની અંદર દ્રાવણ બનાવી નાખવામાં આવે ત્યારે ઈ એમાઇન સંયોજનોની બેઝિકતાનો ક્રમ 3 ડિગ્રી ઇઝ ગ્રેટર ધેન 2 ડિગ્રી ઇઝ ગ્રેટર ધેન 1 ડિગ્રી ઇઝ ગ્રેટર ધેન એમોનિયા રહેતો નથી, બદલાઈ જાય છે. અને એ જ આ એમાઇન સંયોજનોની વિસંગતતા છે. હવે પ્રવાહી દ્રાવણ બનાવ્યું એમાઇન સંયોજનોનું અને શા માટે અને કેવી રીતે બદલાઈ જાય છે બેઝિકતાનો ક્રમ, એ આગળ આપણે જોઈએ જ છીએ હમણાં. પણ આ છે ફરી એકવાર નજર નાખી લો. આ પ્રાથમિક એમાઇન સંયોજન, એમાઇન સંયોજનના બેઝિક લક્ષણનો આધાર એસિડ પાસેથી પ્રોટોન સ્વીકારી કેટાયન બનવાની સરળતા ઉપર છે. આ પ્રાથમિક એમાઇનના એમોનિયા બેમાં પોઝિટિવ આયન બન્યા, પણ આ પોઝિટિવ આયનની સ્થાયીતા અથવા સ્ટેબિલિટી આની કરતા વધી જાય છે. એટલા માટે આ જેમાંથી બન્યું પ્રાથમિક એમાઇનમાંથી વધારે બેઝ છે, આ જેમાંથી બન્યું એમોનિયા આની કરતા ઓછો બેઝિક છે. અને એ જ ક્રમ પ્રમાણે આગળ વધીએ તો એમાઇન સંયોજનની પ્રબળતા આલ્કાઇલ સમૂહની સંખ્યાના વધવા સાથે વધવી જોઈએ. 3 ડિગ્રી એટલે અહીંયા 3 કાર્બન એમાઇન સાથે જોડાયેલા હોય. 3 ડિગ્રી ગ્રેટર ધેન 2 ડિગ્રી ગ્રેટર ધેન 1 ડિગ્રી ગ્રેટર ધેન એમોનિયા. વાયુમય અવસ્થામાં આ વસ્તુ ચોક્કસ જળવાય છે, પણ જ્યારે આનું પાણીમાં દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે આ ક્રમ જળવાતો નથી. હવે એની થોડીક ચર્ચા આપણે કરીએ છીએ, પણ આ વસ્તુ હજી એકવાર બરાબર જોઈ લેજો. હવે જ્યારે જલીય અવસ્થામાં એમાઇન સંયોજનોને રાખવામાં આવે અથવા પાણીમાં દ્રાવણ બનાવવામાં આવે ત્યારે એની બેઝિકતાનો ક્રમ કેવી રીતે અને શું ચેન્જ થાય છે એને આપણે જોઈએ. પહેલા પ્રાથમિક એમાઇનનું પાણીમાં દ્રાવણ બનાવવામાં આવે એટલે પ્રાથમિક એમાઇન પાસે 3 હાઇડ્રોજન છે અને પાણી સાથે આવી રીતે H બંધ બને. સેકન્ડરી અથવા દ્વિતીયક એમાઇન પાસે 2 હાઇડ્રોજન છે, એ પાણીમાં આવી રીતે હાઇડ્રોજન બંધ બનાવી શકે. અને 3 ડિગ્રી વાળા એમાઇન પાસે 1 હાઇડ્રોજન છે, એ પણ આવી રીતે H બંધ બનાવી શકે. હવે જેમ આયનનું કદ વધતું જાય એમ દ્રાવક યોજન આયનનું કદ વધવાના કારણે, જો અહીંયા આગળ 3 બાજુ R ગોઠવાયેલા છે એટલે આ આયનનું કદ આ આયન કરતા ઘણું બધું વધી ગયું. હવે એટલા માટે આની સ્થાયીતા આની કરતા ઘટી ગઈ. ફરી એકવાર આના પહેલાના વાયુ અવસ્થા વાળા મુદ્દામાં આપણે જોયું હતું કે જેમ આયનની સ્થિરતા વધારે એમ બેઝિકતા વધારે. હવે અહીંયા આગળ આ આયનનું કદ આ આયન 1 ડિગ્રી વાળા આયન કરતા ઘણું બધું વધી ગયું. અહીંયા ધ્યાન પાછું ઈ રાખવાનું, ઘણાના મનમાં એમ થાય કે અહીંયા તો 3 બાજુ OH2 મતલબ હાઇડ્રોજન હાઇડ્રોજન બંધ બની ગયો એટલે આયન મોટો થઈ ગયો. નહીં, અહીંયા ભલે એક જ H બંધ બને, એક જ હાઇડ્રોજન સાથે H બંધ બનતો જાય, પણ 3 બાજુ આલ્કાઇલ સમૂહ ગોઠવાયેલા છે એટલે આ આયનની સ્થાયીતા 1 ડિગ્રી વાળા H બંધના આયનની સ્થાયીતા કરતા ઓછી થઈ ગઈ. ઓકે, તો હવે આપણને એમ માનવાનું મન થાય કે 1 ડિગ્રી ઇઝ ગ્રેટર ધેન 2 ડિગ્રી ઇઝ ગ્રેટર ધેન 3 ડિગ્રી જલીય અવસ્થામાં એમાઇન દ્રાવણો જ્યારે બન્યા હોય ત્યારે એની બેઝિકતાનો ક્રમ આ હોવો જોઈએ. તારો આ ક્રમ મળતો નથી.
અહીંયા પાછી મૂંઝવણ થાય. તો હવે આમાં શું વસ્તુ એવી બને કે આ ક્રમે નથી આવતો? તો અહીંયા અવકાશીય અવરોધ, આ વસ્તુને સમજવી પડે છે. દાખલા તરીકે જો R ની જગ્યાએ મિથાઇલ સમૂહ હોય, એક જ કાર્બન વાળો CH3 હોય, તો H બંધ બનવામાં અવકાશીય અવરોધ નડતો નથી. કાર્બનની સંખ્યા એક જ છે. પરંતુ જો R ની જગ્યાએ ઇથાઇલ સમૂહ હોય, C2H5 હોય, ત્યારે H બંધ બનવામાં અવકાશીય અવરોધ ઉદ્ભવે છે. અને આ અવકાશીય અવરોધ પણ એમાઇન સંયોજનો જ્યારે જલીય અવસ્થામાં હોય ત્યારે બેઝિકતાનો ક્રમ નક્કી કરવામાં મોટો ભાગ ભજવી જાય છે. અને પરિણામે આલ્કાઇલ સંયોજનો જ્યારે જલીય અવસ્થામાં હોય છે અને જો R બરાબર CH3 હોય, મતલબ મિથાઇલ સમૂહ હોય, ત્યારે એની બેઝિકતાનો ક્રમ CH3 twice NH is greater than CH3NH2 is greater than CH3 thrice N greater than ammonia. એમોનિયા કરતા તો બધા વધારે બેઝ જ છે, પણ અંદર અંદર ગડબડ ઊભી કરી દે છે. અને ઈ ગડબડનું કારણ આ ત્રણ મુદ્દા છે. આ ત્રણેય મુદ્દાને બરાબર ધ્યાનમાં રાખવાના. વાયુ અવસ્થામાં કોઈ તકલીફ નથી. એમાઇન સંયોજનો જ્યારે વાયુ અવસ્થામાં હોય ત્યારે એની બેઝિક પ્રબળતાનો ક્રમ 3 ડિગ્રી ઇઝ ગ્રેટર ધેન 2 ડિગ્રી ઇઝ ગ્રેટર ધેન 1 ડિગ્રી ગ્રેટર ધેન એમોનિયા. પણ જલીય અવસ્થામાં જ્યારે એમાઇન સંયોજનોને લઈ જવામાં આવે ત્યારે આ વસ્તુ ઉદ્ભવે છે. અને એનું કારણ છે દ્રાવક યોજન, જેને ઇંગ્લિશમાં સોલ્વેશન કહેવાય. બીજું અવકાશીય અવરોધ અને R સમૂહની પ્રેરક અસર. હવે અહીંયા તમે જ્યારે મિથાઇલ સમૂહ વાળો એમાઇન સંયોજન છે ત્યારે બરાબર જુઓ તો આ 2 ડિગ્રી is greater than 1 degree is greater than 3 degree greater than ammonia. આ ક્રમ મિથાઇલ સમૂહ વાળા સંયોજનો, એમાઇન સંયોજનોની બેઝિકતાનો ક્રમ. પણ કઈ અવસ્થા માટે? તો ખાસ ધ્યાન રાખવાનું, જલીય અવસ્થાની વાત કરીએ છીએ આપણે. અને જો R ની જગ્યાએ ઇથાઇલ સમૂહ હોય, C2H5 હોય, ત્યારે એની બેઝિક પ્રબળતાનો ક્રમ, કારણ કે R બરાબર C2H5 જ્યારે જોડાણું ત્યારે આ અવકાશીય અવરોધની વાત આવી જાય છે. એટલા માટે અહીંયા આગળ C2H5 twice NH, that means 2 ડિગ્રી વાળો એમાઇન is greater than 3 ડિગ્રી is greater than 1 ડિગ્રી અને એમોનિયા. અને હવે જે ઓલા ટેબલમાં pKb ના મૂલ્યો આપ્યા છે એની આની સાથે કમ્પેરિઝન કરી લેજો, એટલે તરત જ ખ્યાલ આવશે શા માટે એમાઇનના pKb નું મૂલ્ય વિસંગતતા વાળું છે. થોડોક કોમ્પ્લિકેટેડ અને પચવામાં અઘરો ટોપિક છે. ચોક્કસ સીધું સરળતાથી બધું નથી આવી જતું. આ સમજવા માટે દ્રાવક યોજન કોને કહેવાય, અવકાશીય અવરોધ સમજવો પડે, સમૂહની પ્રેરક અસર, અને એ બધાના આધારે આ આખી વસ્તુ સમજી શકાય. ફરી એકવાર ભણી રહ્યા છીએ આપણે એમાઇન સંયોજનના રાસાયણિક ગુણધર્મો. આ એમાઇન સંયોજનોના રાસાયણિક ગુણધર્મનો પહેલો રાસાયણિક ગુણધર્મ આપણે ભણીએ છીએ એમાઇન સંયોજનોનો બેઝિક સ્વભાવ, બેઝિક નેચર ઓર બેઝિસિટી ઓફ એમાઇન કમ્પાઉન્ડ્સ. અને એ એમાઇન કમ્પાઉન્ડની બેઝિકતાનો ગુણધર્મ સમજવા માટે સૌથી પહેલા એમોનિયા, એલિફેટિક એમાઇન અને એરોમેટિક એમાઇનની સરખામણી કરી. સૌથી પહેલા તો Kb અને pKb ના મૂલ્યોથી આગળ વધ્યા અને pKb ના મૂલ્યોના આધારે એમોનિયા, એલિફેટિક એમાઇન અને એરોમેટિક એમાઇનની સરખામણી કરી.
એમોનિયાના પીકેબી નું મૂલ્ય એલિફેટિક એમાઇનના પીકેબી ના મૂલ્ય કરતા વધારે છે, અને પીકેબી નું મૂલ્ય જેમ ઓછું એમ સંયોજનોની બેઝિકતા વધારે. એટલે સૌથી પહેલા આપણે એ જોઈએ, એલિફેટિક એમાઇન સંયોજનો એમોનિયા કરતા વધારે બેઝિક છે, અને એરોમેટિક એમાઇન સંયોજનો એમોનિયા કરતા ઓછા બેઝિક છે, કારણ કે એના પીકેબી નું મૂલ્ય એમોનિયા કરતા વધારે છે. આટલું પહેલા જોયું. હવે એલિફેટિક એમાઇનના જે વિસંગતતા વાળા સંયોજનો કે જેની બેઝિકતામાં કોઈ પ્રકારની સંગતતા જોવા નથી મળતી, તો એ કયા કારણે છે એની માટે આપણે જોયું. સૌથી પહેલા વાયુમય અવસ્થાના એમાઇન સંયોજનો માટે જોયું. તો જેમ આયનોની કેટાયનની સ્થિરતા વધારે, તો એ કેટાયન જે સંયોજનમાંથી બન્યો છે એની બેઝિકતા વધારે. એટલે એમોનિયા અને એલિફેટિક એમાઇન સંયોજનની કમ્પેરિઝન ત્યાં કરી. જ્યાં સુધી એમાઇન સંયોજનો વાયુમય અવસ્થામાં છે, ગેસિયસ ફોર્મમાં છે, ત્યાં સુધી 3 ડિગ્રી ઇઝ ગ્રેટર ધેન 2 ડિગ્રી ઇઝ ગ્રેટર ધેન 1 ડિગ્રી ગ્રેટર ધેન એમોનિયા, આ બેઝિકતાનો ક્રમ એકદમ બરાબર. પણ જેવું પાણીમાં દ્રાવણ બનાવવામાં આવે છે એટલે એચ બંધ બનવા માંડે. પ્રાથમિક એમાઇન હોય તો આજુબાજુના 3 હાઇડ્રોજન સાથે એચ બંધ બને. સેકન્ડરી એમાઇન હોય તો આજુબાજુના 2 હાઇડ્રોજન સાથે એચ બંધ બને. અને 3 ડિગ્રી એમાઇન હોય તો આજુબાજુના 1 હાઇડ્રોજન સાથે, કારણ કે બાકીના 3 બાજુ તો આલ્કાઇલ સમૂહ ગોઠવાઈ ગયો, પણ અહીંયા આ આયનનું કદ વધી ગયું, અને આ આયનનું કદ દ્રાવક યોજનને અસર કરે, પરિણામે આની સ્ટેબિલિટી, સ્થાયીતા 1 ડિગ્રી કરતા ઓછી થઈ ગઈ. તો તરત જ મનમાં વિચાર આવે કે નહીં, ઓકે ચલો, તો 1 ડિગ્રી ઇઝ ગ્રેટર ધેન 2 ડિગ્રી ઇઝ ગ્રેટર ધેન 3 ડિગ્રી જલીય માધ્યમમાં આ ક્રમ હોવો જોઈએ. પણ પ્રેક્ટિકલી પીકેબી ના મૂલ્યો જે આપે છે એ આ ક્રમ પણ આપતા નથી. તો હવે શું કારણ હોઈ શકે? તો જુઓ, જ્યારે R બરાબર મિથાઇલ સમૂહ હોય ત્યારે H બંધ સરળતાથી બની જાય છે, એમાં અવકાશી અવરોધ નડતો નથી. અને R ની જગ્યાએ 2 કાર્બન વાળો ઇથાઇલ સમૂહ હોય ત્યારે H બંધ બનવામાં અવકાશી અવરોધ પણ ઉદ્ભવે છે. અને આવા કારણોના હિસાબે જલીય અવસ્થામાં બેઝિકતાનો ક્રમ જ્યારે R બરાબર મિથાઇલ સમૂહ હોય ત્યારે આ છે, અને R બરાબર ઇથાઇલ સમૂહ હોય ત્યારે આ છે. આ એમાઇનના રાસાયણિક ગુણધર્મનો પહેલો બેઝિક સ્વભાવ. આ હજી ચર્ચા આપણે માત્ર કરી આલ્કેન એમાઇન સંયોજનો વિરુદ્ધ